આમ જ છે મારા રામ, કોઈને કઈ બીક જેવું છે ને, મરી જાય ને ત્યાં સુધી કોઈ હાથ નથી પાડવાનું, કોઈ સમજી શકતું જ નથી રામ. પછી કે છે કે આનું આમ કેમ, આનું આમ કેમ, ભલે એમ નથી ભલામણ. તમે જે હાલે અમુક અમુક તમે જુઓ તો નાના માણાને, જે પૈસાદાર ને સગવડ વાળા માણા હોય, નાના માણાને તમે જુઓ તો લોહી જ પીતા હોય, આમ ન કરાય, આમ કરાય, આમ. એટલે એના ભાઈ કઠણ છે, તારા કરતા બુદ્ધિ સાચી છે. પણ એવું લોહી પીતા હોય ને પૈસાદાર, આ તમે તો સાલો આવશો ને સાલો આવશો ને. પૈસા વાળા હોય ને એ તો નાના ને બાપુ કઈ ગણતા. આપણા હગા હોય ને તો આપણે મહેમાન ગતિએ ગયા હોય, આપણી થોડીક પરિસ્થિતિ મોરી હોય ને એમને કરોડપતિ હોય તો આપણે અહીંયા જઈને તો આપણને એમ કે ગાલા દંડ નોટ એક દૂધની કોથળી લેતો, એટલે અમે તારા મહેમાન છીએ, તારા દાડિયા છીએ. પૈસા વાળાને તો એમ જ છે કે બધા આપણા રખડી બધા દાડિયા જ છે. અમીરી છે અહીંયા, ગરીબી શર્મા એક લખી લેજો. એક નાનો આપણો બાપુ એક ભાઈ હોય ને, કરોડપતિ હોય ને, તો તમે અહીંયા જાઓ ને બાપુ, અહીંયા તમને જોઈ એવો આવકાર ન મળે. બાકી ઝૂંપડામાં જાઓ ને બાપુ, પ્રાણ મંડે પાથર, અરે બાપુ આવો, અરે બાપુ આવો, હારામાં હારા ગોદડા પાથરે. અને એવાને જો બાપુ કંઈક આપણે આપ્યું હોય ને, અને એની જે આંતળી દુવા દે ને, એ મારો નાથ તમને મને ન્યાલ કરી દે ભલામણા. બાકી તો કાંઈ જીવનમાં છે નહીં. મારો કહેવાનો મિનિંગ એ સમયની પ્રમાણે ગંગા સતીની વાણી કે છે 21,600 શ્વાસા આપણા હાલે છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600. ગણવા હોય તો ગણી જો, આ બધા બેઠા છો ને. અત્યારે તો તમારો ટાઈમ ન હોય, પણ સવારે ઘરે જઈને ગણજો. 21,600 જ થાય બાપુ આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. અને શ્વાસા અરે તમારું મારું જો બાપુ સુરતા લાગી જાય ને, બધા કે ભજન કરો ભજન કરો, પણ ચમ કરવું, ઊંધા માથે થવું, કેવી રીતે કરવું ભજન? રાતે 12 વાગે જાગો ને, રાતે કે નાઈ ધોઈ ને પછી આસન આમ કરો ને, ચોખા ઘીનો દીવો કરો ને, પૂંછડું કરો ને, ઢોકળું કરો ને. એટલે કાંઈ જરૂર નથી. ઓલાને બધી ખબર છે, તમે ચાલુ કરી દો તો એ બધું. રાતે 12 વાગે હુવાનો ટાઈમ છે કે જાગવાનો ટાઈમ છે? આ રાત શું કામ બનાવી? અને દીએ ભજન કરો તો ન સાંભળે. પણ એવા ઊંધા કાન પકડાવે છે કે વાત જ જવા દો, કોઈ કઈ કરી જ નથી શકે એવું. આખો દી નાકા વાળી આવ્યો હોય, રાતે 12 વાગે જાગે. એ તો બાપુ નાકા વાળવા જાવ જ ખબર પડે, રાતે 12 વાગે નીંદર ઉડે છે. અરે ભજન તો બાપુ 24 કલાકમાં તમને મોજ આવે ત્યારે થાય. ભજનનું એવું કોઈ હોતું નથી. અને ચોખ્ખું ઘી આપણને જેને મોકલ્યા છે એમાં આપણી પાસે ચોખ્ખું ઘી શું હોય ભલા? હમણાં ઓલી દિવાળી છે ને, તો ઓલા અણકુટ પૂર અમુક અમુક મંદિરે તો ઓલો ગયાટ્રીઓ ત્યાં સુધી અણકટ પૂર્યા હતા. બોલો, અમારે ત્યાં બાપુ છે એમને મેં કીધું બાપુ આને શું કહેવાય? કે અણકોટ. તમે કીધું આ બધું શું? તો મને કે ભગવાનને ધરાયું. મેં કહ્યું બાપુ જેથી ભગવાન આમાંથી એક જલેબીનું ઘૂંસડું ઉપાડે ને, તેથી જો કોઈ અણકોટ પૂરા મને કહેજો. આ ખાતો નથી એટલે જ આ પથારીઓ કરી છે ને. ઝૂંપડામાં બિચારા ખાવું ખાવું કરે છે ને, કોઈ દેતું નથી લાગતું. હું તો એમ કહું આપણે એક આ શ્રાવણ મહિનો હોય, ભોળાનાથને આપણે ચોખ્ખું દૂધ ચડાવી, ભલે ચડાવતા હોય ચડાવજો, હું કોઈ મારો વિરોધ નથી. પણ સારામાં સારું દૂધ અમે અહીંયા અમારે અહીંયા ધોળીધજા ડેમનું મંદિર છે, અહીંયા મંદિર છે ને શિવનું, અહીંયા એ બાપુ મારા મિત્ર એટલે સાધુ ભેગી મારી બેઠક ટૂંકમાં. એટલે મને એવું કંઈક હોય ને અહીંયા બેઠો હોય હું, એટલે આમ તમે જુઓ તો લીટર દૂધ અને આમ ચોખ્ખું લાવી અને શિવના લિંગ ઉપર ચડાવે. તમે ચડાવતા હોય, હું ચડાવતો હોય. એટલે મેં બાપુને પૂછ્યું, મેં કહ્યું બાપુ આ દૂધ ભોળાનાથને ચડાવે છે એ બરોબર છે, પણ મેં કહ્યું આ દૂધ બધું જાય છે ક્યાં? તો મને કે ગટરમાં. તો પણ મેં કીધું બાપુ આમાં કદાચ ભગવાનને મેં કીધું એક ટીપું ચડાવી અને પછી મેં કીધું આ ઝૂંપડામાં લુગડા વગરના છોકરા છે એને મેં કીધું આપી દીધું હોય, અને એ લુગડા વગરના છોકરા કદાચ આ દૂધ ખાય તો મેં કીધું ભોળોનાથ ન લખી લે. એ કે વાત તમારી સાચી છે, પણ કહેવાય કે મારે આ દુનિયાને કે હું કેવી રીતે સમજાવી શકું? તો ભણી ગણીને બાપુ હું એવું કહું, હું એવું નથી કહેતો ભોળાનાથને તમે દૂધ ન ચડાવો, પણ એને તમે પાશેર ચડાવો કે 5 શેર ચડાવો, એમાં ફેર શું પડે? ભોળાનાથને બાપુ, ભોળાનાથ તો તમે જે કરશો એ તો સહી જ કરવાનો છે, પણ એને આમ બાપુ એને જે પ્રસાદી હોય એને આપી અને કોઈક ઝૂંપડામાં બાપુ આપ્યો હોય તો મારા નાથને લખી ન રાખવું પડે કે મને જ પહોંચી ગયું, મજા કરી દઉં. પણ આ હુજતું નથી. ભોળાનાથને આપણે મનાવવો છે. આ માણા ભલ મરી જતા, આમ જ હાલ્યું છે. ભોળાનાથને હું એક બીજી વાત કરું કે ભોળાનાથને આપણે ગંગાજળ ચડાવી, ફૂલ ચડાવી, દૂધ ચડાવી, બીલીપત્ર ચડાવી. કોઈથી કોઈ 135 વાળો માવો ચડાવ્યો હે?
દારૂની કોથળી ચડાવી, સિગરેટ ચડાવી, ફોર સ્ક્વેર ભોળાનાથને ફોર સ્ક્વેર ચડાવી છે કીધું કોઈ? તો આપણે ભોળાનાથની મૂર્તિ આપણે બનાવી છે, બેહાડી છે આપણે, તોય આપણને એમ થાય છે કે આ ભગવાન છે ને આવું ન ચડાવાય. તો અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ આ જીવતું જાગતું શિવાલય આપ્યું છે, એવું નથી લાગતું કે આની માથે આપણે શેનો અભિષેક કરીએ છીએ? કંઈક વિચારવા જેવું તો છે ભલામણ. અમારે ત્યાં સુરેન્દ્રનગર કઈ એવડું મોટું નથી, જેને જોયું છે ને ખબર છે. અમારે 20 ટનની ગાડી રોજ હોપારી આવે, ડેઈલી. 20 ટન એટલે 1000 મણ થઈ, રોજ ખપી જાય. તા કઈ ભેંસું ખાતી નથી. મને એમ થાય ઓહો હો 1000 મણ હોપારી ખપી જાય. મને કે તોય અમને તેમ થાય છે કે હવે 2 મગાવી પડશે. હવે તો બાયું હોય તે 2 કટકા દેજે, બાયું મનાણી બોલો. અરે આ એમનો ધંધો છે, પણ બાપુ હાલ્યું છે. મને તો એમ થાય ભલે એ ઓલામનો ધંધો હાલે છે અને તમારું હાલે છે, જે હાલતું હોય ભલે હાલે. બધા શાંતિથી સાંભળો. બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચેક થયો હોય તો માફ કરજો, કારણ કે હજી બધા ગાયકો ઘણા છે. આનું પછી ઓલું વાયુ ઉખડ્યા જેવું થાય, આનું કઈ નામાસર ન આવે. એટલે બાપુને વિનંતી કરું, સંતવાણી લઈને આવે, બીજા બાપુ આવે. જય માતાજી, જય સિયારા.